વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપ સૌની ચેનલમાં ફરીથી સ્વાગત છે. અત્યાર સુધી આપણે 2 કાવ્યો અને 2 પાઠ આપણે સમજી ગયા. આમ તો તમે સમજી જ ગયા હશો કે આજે આપણે કાવ્ય નંબર 5 છપ્પા અને ઉખાણા એની ચર્ચા કરવાના છીએ. જો મિત્રો, તમે આગલા ઓડિયો વિડીયો નિહાળ્યા જ હશે અને કદાચ જો નિહાળ્યા ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્લેલિસ્ટમાં ગુજરાતી ધોરણ 11 ખોલી અને અચૂક જોઈ લેજો. આજે આપણે 2 કવિઓ એમના 2 જુદા જુદા કાવ્યના સાહિત્ય પ્રકારની ચર્ચા કરવાના છીએ. તો એમાં છપ્પા એના રચયિતા છે અખા ભગત અને ઉખાણા એના રચયિતા છે શામળદાસ. તો દર વખતની જેમ આપણે ચર્ચા કરતા પહેલાં કવિનો પરિચય મેળવીએ છીએ. તો સૌથી પહેલાં છપ્પાના રચયિતા અખા ભગત એનો આપણે નાનો એવો પરિચય મેળવીએ. તો તેમનો સમયગાળો લગભગ 17મા શતકનો પૂર્વાર્ધ માનવામાં આવે છે. અખા ભગતનું સાચું નામ અક્ષયદાસ સોની હતું. જ્ઞાતિએ સોની અને અમદાવાદ પાસેનું જેતલપુર એમનું વતન. અખા ભગત વેદાંતી કવિ હતા. ગુજરાતીના જે જ્ઞાનમાર્ગી કવિઓ છે તેમાં તેઓનું એક ઉચેરું નામ, શ્રેષ્ઠ નામ હતું. તત્વજ્ઞાન અને કવિતાનો સુબક સમન્વય તેમની દરેક કવિતાઓમાં જોવા મળે. અખા ભગતના જીવન વિશે એવું કહેવાય છે કે એક પછી એક એમના સ્વજનોનું મૃત્યુ થતું ગયું. ત્યાર પછી એમને ધર્મણી બહેન જમના હતી, એને ત્યાં રહેતા. અને બને છે એવું કે ધર્મણી બહેન જમનાએ સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંકશાળના ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આડને કારણે તેઓ એકાંતપ્રિય, ગંભીર તેમજ વૈરાગી જેવું જીવન તેઓ જીવતા હતા. તેઓની મૂળ સર્જન જોઈ તો પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે. પણ આમ જોઈ તો અખા ભગત એ છપ્પાઓના કારણે તેઓ ખૂબ વિશેષ રીતે એ જાણીતા થયા છે. તો ચાલો આપણે આપણા પાઠ્યક્રમમાં 2 છપ્પા આવે છે એની ચર્ચા કરીએ. હવે જુઓ, છપ્પા એક કવિતાનો સાહિત્ય પ્રકાર છે. પણ છપ્પા એટલે શું? તો કે 6 પદનો સમૂહ. એક એવી ચોપાઈ છે એને છપ્પા કહેવામાં આવે છે. અને અખા ભગતના ઘણા બધા છપ્પા એ ખૂબ જાણીતા છે. અને મિત્રો, તમને એ નાનપણમાં અથવા તો આગલા ધોરણમાં તમે એનો રાગ પણ જાણ્યો હશે. તમે ઓલી તો એનો છપ્પો ખાસ સાંભળ્યો હશે કે એક મૂરખની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન. તો અહીંયા પણ આ એક પહેલો છપ્પો છે કે આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય, ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર, અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. જો અહીંયા બહુ સરસ જ્ઞાન આપતા કવિ કહે છે, જો લાય એટલે આગ અથવા અગ્નિ, ધોખો એટલે ખોટું કે માઠું લાગ્યાનું કથન, શોર એને ઘોંઘાટ પણ કહેવાય.
કોલાહલ પણ કહેવાય, ઘૂંઘરાણ પણ કહેવાય. કેમ એટલે કે શા માટે. અહીંયા આખું આપણને સમજાવતા કહે છે કે નગરમાં આગ લાગી હોય તો પંખીને કોઈ ફરિયાદ ન હોય, ધોખો ન હોય. શું કામ? એનું કારણ છે કે એની પાસે એ આગ લાગી હોય તો ત્યાંથી ઉડીને બીજી જગ્યાએ જઈ શકે. પણ ઉંદર શું કરે? ઉંદર પાસે તો આંખ નથી, એટલે ઉંદર શું કરશે? શોર એટલે કે ઘોંઘાટ, અવાજ કરશે. કેમ? તેની પાસે ઉડવાનું જોર નથી, એની પાસે પાંખો નથી. આખો અહીંયા આપણને જ્ઞાન આપતા એ સમજાવે છે કે જે વ્યક્તિ પાસે જ્ઞાન છે અને જેની પાસે અનુભવ છે, એ અનુભવ રૂપી અનુભવ એટલે પાંખ, જેની પાસે જ્ઞાન છે એ ક્યારેય કોઈ આવનાર ભયથી ડરતો નથી. શું કામ? એની પાસે અનુભવ રૂપી પાંખ છે. માટે નગરમાં આગ લાગવાથી કોણ ડરે? તો કે ઉંદર. અને નગરમાં આગ લાગવાથી કોણ ન ડરે? તો કે પંખી. અને ઉંદર શા માટે શોક કરે? કારણ કે ઉંદર નગરમાં આગેલી લાગથી ડરીને શોર કરે છે. તો અહીંયા આ છપ્પામાં અખા ભગત આપણને સમજાવે છે કે જો આપણી પાસે જ્ઞાન હશે, આપણી પાસે અનુભવ હશે, તો આપણે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં ક્યારેય ગભરાઈ નહીં જઈ અને આપણે સાંગો પાંગ એમાંથી પાર પડી જશું. જો હવે બીજો છપ્પો છે, એ પણ બહુ સરસ છે. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. બહુ સરસ કે ભાષા શું કામની. જો અહીંયા આપણે કહે છે ભૂર, થયું એટલે ફોતરી, રણ એટલે કે યુદ્ધ, સંગ્રામ, લડાઈ. સંસ્કૃત એટલે કે સંસ્કાર પામેલું. પ્રાકૃત એટલે કે સામાન્ય વર્ગનું. અશિસ્ત 52, 50 અને 2 સંખ્યાનું એટલે કે 52. કવિ અહીંયા બહુ અખા ભગત આપણે બહુ સરસ એકદમ ઊંડાણથી સમજાવે છે કે ભાઈ ભાષા જાણી લીધી એનાથી શું વળે, પણ ખરેખર તો તમે ખરા સમયે જીતી અને દેખાડો. રણમાં વીરતાથી જીતી અને બતાડો, એને જ શૂરવીર કહેવાય. ભાષા જાણવાથી કશું વળતું નથી. અને સંસ્કૃત બોલીએ તો એનાથી શું કાંઈ ફેર પડે? કંઈ ફેર ન પડે. અને પ્રાકૃત એટલે કે સામાન્ય વર્ગનો લોકો, લૌકિક બોલી જે ગામડાની છે તે. તમારું કામ તો લૌકિક ગ્રામીણ બોલી બોલવાથી પણ સરી જવાનું છે. આ બહુ સ્પષ્ટ વાત છે. અને અખા ભગત આ વાતને ઊંડાણથી સમજાવતા કહે છે કે આપણે મૂળાક્ષર 52 અક્ષરો છે અને આખી કકાવાળી એ બધી 52 અક્ષરો સમાયેલો છે. સમાજનો સમગ્ર વ્યવહાર આ 52 અક્ષરોમાં સમાયેલો છે. પણ આ સમગ્ર સૃષ્ટિ એનું કોઈ પણ જ્ઞાન આપણે મેળવીએ છીએ તો એ બધાનો સાર આ 52 અક્ષરમાં આવી જાય છે. પણ અખા ભગત તો અહીંયા 53મા અક્ષરની વાત કરે છે. તો કે 53મો અક્ષર કયો? તો કે 53મો અક્ષર એટલે ઈશ્વર રૂપી ભગવાન, કે એ જે આપણે મુખ ભાવે જેની આરાધના કરીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, એવા ઈશ્વર એ આપણા બધાથી પાર છે. એ 53મો અક્ષર છે. અને જે આ 53મો અક્ષર ઈશ્વર રૂપી ભક્તિ પામી લે એને જીવનમાં ક્યારેય કોઈ વાતની કમી કે કોઈ વાતની તકલીફ રહેતી નથી. એટલે અહીંયા 53મો અક્ષર એટલે ભગવાન રૂપી પરમ તત્વ રૂપી 53મો અક્ષર એટલે કે ઈશ્વરની આરાધના. અને ઈશ્વરની આરાધનાના
અનુભવની અહીંયા વાત કરી છે. આમ અખા ભગતના 2 છપ્પા આપણે અભ્યાસક્રમમાં આવે છે. આ પછી સાથે સાથે આપણે શામળ, જે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર તરીકે ઓળખાય છે. આમ તો એમનું સૌથી મોટું પ્રદાન એટલે પદ્ય વાર્તા. શું છે આ પદ્ય વાર્તા? તો કે વાર્તા લોકો બોલીને કરે, પણ કાવ્યાત્મક સ્વરૂપમાં સૌ પ્રથમ પ્રયોગ ગુજરાતી સાહિત્યમાં કર્યો હોય અને લોકભોગ્ય બન્યો હોય તો એ આભારી શામળદાસને છે. અને શામળદાસ આમ તો અહીંયા આપણને એમના 2 ઉખાણા મૂક્યા છે, તો આપણે એ 2 ઉખાણા વિશે ચર્ચા કરવાના છીએ. પણ એ પહેલાં શામળદાસ વિશે થોડુંક આપણે આટલું જોઈ લઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સૌથી લોકપ્રિય પદ્ય વાર્તાકાર એવા શામળનો જન્મ સમયગાળો 18મું શતક માનવામાં આવે છે. અમદાવાદનું ગોમતીપુર, જેને વેંગણપુર પણ કહેવાય છે, એ એમનું વતન. આમ તો વ્યવસાયે શામળદાસ કથાકાર હતા. શામળે એમની પદ્ય વાર્તાઓમાં સમસ્યા, ઉખાણા, નીતિબુદ્ધના છપ્પાઓની રસમય ગૂંથણી કરી છે. પદ્ય વાર્તાઓ દ્વારા સમાજને ધર્મ, નીતિ તરફ વાળવાનો પ્રયત્ન કર્યો છે. અને તેમનું મુખ્ય સર્જન જોઈ તો મદન મોહના, વેતાલ 25, નંદ 32, સુડા બહોતરી, ચંદ્ર ચંદ્રાવતી અને પદ્માવતી જેવી અનેક પદ્ય વાર્તાઓ શામળ ભગતે આપણને આપી છે. મિત્રો, મારે તમને એક વસ્તુ ખાસ સમજાવી છે કે આગળ જતાં ધોરણ 12માં એ ઉપરાંત આર્ટ્સ રાખી અને કોઈ સ્નાતક કોલેજ કક્ષાએ જશે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશે ત્યારે તમને ખૂબ ઉપયોગી થશે. જો શરૂઆતમાં મેં તમને વાત કરી હતી કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ આમ જુઓ તો ગુજરાતી અને હિન્દીમાં ધર્મયુગ હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મોટા ભાગે ગુજરાતી અને હિન્દીમાં થઈ ગયેલા કવિ કે કવિયત્રીઓ એને મોટા ભાગે આપણા ધાર્મિક ગ્રંથો એને બહુ મોટું સ્થાન આપ્યું હતું. અને એને મોટા ભાગની રચનાઓ એ ધાર્મિક ગ્રંથોને ધ્યાનમાં રાખીને કરી હતી. પણ એમાં પણ થોડાક કવિઓ એવા હતા કે થોડુંક ધાર્મિક ગ્રંથોને સાઈડમાં કરી અને સમાજની વરવી વાસ્તવિક પરિસ્થિતિ એને ધ્યાનમાં રાખીને રચનાઓ કરી. એમાંના ગુજરાતી સાહિત્યના કવિઓમાં શિરમોર કવિઓ ગણી તો અખા ભગતને પણ કહી શકાય અને શામળને પણ કહી શકાય. તો એવા શામળદાસના ઉખાણા આપણા અભ્યાસક્રમમાં 2 આવે છે. તો આપણે બંને ઉખાણા જોઈએ. પહેલું ઉખાણું, ચતુર નર તું ચેત, એક અચરજ મેં દીઠું. હે ચતુર નર એટલે કે માનવ, તું ચેતી જા. ચેતવું એટલે સાવચેત રહેવું. એ કે મેં એક અચરજ, અચરતો એટલે અચરજ એટલે કે આશ્ચર્ય મેં એક જોયું. સુંદર રૂપ સ્વરૂપ અધિક અમૃતથી મીઠું. એટલે એમ કહે છે કે એનો દેખાવ એકદમ સુંદર હતો અને એ અમૃતથી પણ મીઠું હતું. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણી જે. એમ કે જે એનું કાયા એનું શરીર છે, એના હાડકા, અને હાડકા છે એના ઉપર વાળ પણ છે. વાળ ઉપર છે રુધિર, સગુણ તેના જ ગણી છે. અને એના નખ ઉપર ચામડી છે, બરાબર છે, વાળ છે, પણ
બરોબર ધ્યાનમાં રાખજો, એના વાળ ઉપર રુધિર એટલે કે લોહી છે, અને એના સગુણ એટલે કે સદગુણ સારા ગુણ પણ ગણી જે એટલે કે ગણવા જેવા છે. ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ નથી. પશુ હોય ને, પશુ એના પગમાં ફાટેલો નખ હોય એને ખરી કહેવાય. તો કે ખરી ઉપર ચામડી છે પણ ચામડી ઉપર વાળ નથી. વળી મુખમાંથી અમૃત જડે શામળ કહે કહો કથી. એટલે એમ કહે છે કે એના મોઢા ઉપરથી તો અમૃત જડે એવી વાણી છે. શામળ કહે એ કોણ છે? આપણને પૂછે છે, હે ચતુર્નર તમે જવાબ આપો કે આ શું છે? તો મિત્રો એ છે ઉખાણાનો જવાબ પડછાયો. જો પડછાયોનું સ્વરૂપ સુંદર હોય અને પડછાયો હોય તો તમને અવાજ પણ સંભળાતો હોય, કોઈનો પડછાયો પડતો હોય. તો અહીંયા શામળે આ ઉખાણામાં પડછાયા વિશે ઉખાણું પૂછ્યું છે. અને બીજું ઉખાણું, સરસ સરોવર એક ભર્યું, સરસ સરોવર એક ભર્યું છે નિર્મળ નીરે. નીર એટલે જળ અથવા પાણી. એમ કે છે કે એક સરસ સરોવર છે અને એ નિર્મળ એટલે કે મળ એટલે મેલ, કે એમાં મેલ એટલે કે નિર્મળ એટલે કે મેલ નથી, મતલબ કે સ્વચ્છ એ સરોવરમાં પાણી ભરેલું છે. પીએ નહીં કોઈ પંથી, હંસ ન બેસે તીરે. પંથી એટલે મુસાફર અથવા તો જેને વટે માર્ગુ કહેવાય, કે કોઈ મુસાફર કે યાત્રિક એ પાણી પીતું નથી, હંસ પણ એના કાંઠે નથી બેસતો. તીરે એટલે કિનારો કે કાંઠો કે ઓવારો. તે સર સમીપ જાય બુડે જન જોતા સાધા. જો સરસ મજાની વાત કરી છે અહીંયા કે જન એટલે લોકો, સર એટલે સરોવર. એમ કહે છે કે ઘણા જન એટલે કે લોકો એ સરોવર પાસે જાય ને તો એમાં આખે આખા ડૂબી જાય છે. દુઃખ ન પામે દેહ રહે તર બીબે તાજા. જો આમ કહેવાનું હોય છે કે દેહ એટલે કે શરીર એને દુઃખ ન થાય અને એ તરો તાજા રહે, એમાં કંઈ થાય નહીં. કળી સામળ કહે છે કારમું, હોશી જનની હિત હશે. શામળદાસ કહે છે કે હોશીજન એટલે કે જે આનંદી વ્યક્તિ છે એને તો બહુ લાભ થાય એનાથી, એના હિતમાં છે. સામી લાહો સોવામણું તો સોળે પૂરા થશે. અને એમ કે જો એ મારા માટે લઈ આવો ને તો હું પૂરેપૂરો શણગાર તમને, સ્ત્રી એ જે શણગાર સજે એ શણગાર સજીને દેખાડી. તો મારા ખ્યાલથી મિત્રો આવો તો એક અરીસો જ હોય, જેમાં માણસ પૂરેપૂરો ડૂબી જાય. એમાં તમે સરોવરની સામે રાખો તો આખું સરોવર એમાં દેખાય, અને સ્ત્રીઓ પોતાના સોળે શણગાર સજવા માટે થઈ અને એનો ઉપયોગ કરે. તો આમ આપણે અખા ભગતના 2 છપ્પા અને શામળદાસના 2 ઉખાણા એની આ કાવ્યમાં ચર્ચા કરી. મિત્રો પાકી નોટમાં તમે ઉખાણાના એક વાક્યના 3 અને મુદ્દાસર 3 કુલ 6 પ્રશ્નો છપ્પાના અને ઉખાણાના એક વાક્યના 4 અને મુદ્દાસર ઉત્તર આપો એના 2, આમ કુલ 12 પ્રશ્નો તમારે પાકી બુકમાં લખવાના છે. તમને ક્યાંય ન સમજાણું હોય તો ચોક્કસ મને પર્સનલ ફોન કરી અને જરૂર પૂછજો. જો ફરીથી તમને યાદ કરાવી દઉં, કોઈ પણ વિદ્યાર્થીઓએ શાળામાં પાકી બુક દેખાડવા આવવાની નથી.
જ્યારે શાળા શરૂ થશે ત્યારે આપણે જોશું, અથવા તો કોઈ નવી સૂચના આવશે તો અમે તમને બધા ફોન કરી અથવા વોટ્સઅપના ગ્રુપના માધ્યમથી જાણ કરશું. ફરી પાછું આપણે નવો પાઠ સુંદરીની શોધમાં લઈ અને ફરી મળશું. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય.